હાલ નવરાત્રિ આવી રહી છે. નવરાત્રિમાં ડાકલું ખૂબ જ સ્પેશિયલ વાજિંત્ર હોય છે, પણ ડાકલું બનતું કેવી રીતે હોય છે આજે તમને પૂરે સંપૂર્ણ વિડીયો જુઓ કેવી રીતે બનતું હોય છે. આ તેનું મશીન છે અને આ જે લાકડું હોય છે કે વિશેષ પ્રકારનું લાકડું હોય છે, જે કેરડાનું હોય છે અને ખેરનું હોય છે. જેમાંથી બેસ્ટ લાકડું કયું છે તે કમેન્ટ કરીને તમે જણાવજો. તો લાકડું જે લાંબુ હતું તેના ટુકડા કરી નાખ્યા છે 3 અને તેને બાદ ચડાવી દીધું છે મશીનમાં. હવે તમે જુઓ તેની કારીગરી, આ જે કાકા છે દાદા છે તેમની કારીગરી ખૂબ જ જોરદાર છે અને મશીનની પણ વિશેષ કહેવાય. ખરેખરમાં મશીન આવી રીતે ગોળ ગોળ ફેરવશે લાકડાને અને ત્યારબાદ આ હાથમાં એક પ્રકારનું હથિયાર લઈને ત્યારબાદ તેને આ પ્રકારથી છોલવામાં આવતું હોય છે અને આકાર કે રૂપ આપવામાં આવતું હોય છે. તમે જોઈ શકો છો કે ડાકલાનું રૂપ મળી ગયું છે અને તેને માપવામાં પણ આવતું હોય છે. અલગ અલગ માપના ડાકલા હોય છે, ડાકલી હોય છે, નાનું મોટું ડાકલું હોય છે, તો તેને માપીને ડાકલું તૈયાર કરવામાં આવતું હોય છે. નવરાત્રિમાં ડાકલું ખૂબ જ વિશેષ પ્રકારનું વાજિંત્ર છે. વર્ષોથી નહીં પણ સદીઓથી આપણી સાંસ્કૃતિક પરંપરા છે. ડાકલું વગાડવું માતાજીના ગરબામાં એ ખૂબ જ જરૂરી છે. તો અત્યારના જમાનામાં ઘણા લોકો ડીજેથી પ્રેરિત થઈ ગયા છે અને ડીજેનો જ એક પ્રકારનો ટ્રેન્ડ આવી ગયો છે, પણ ડાકલુંને ભૂલવું ના જોઈએ. ડાકલું માતાજીના ગરબાનું એક વિશેષ અને પારંપરિક આપણું સાંસ્કૃતિક ધરોહર છે, તો તેને સંભાળીને રાખવું ખૂબ જ જરૂરી છે. જો આ ડાકલું તમે ખરીદવા માંગો છો તો તમારો નંબર કોમેન્ટ બોક્સમાં નાખો અથવા તો તમને વિડીયોમાં નંબર મળી જશે. તે નંબર ઉપર કોન્ટેક કરીને તમે ઘર બેઠા જ ડાકલું તમે મેળવી શકો છો, ખરીદી શકો છો. તો ધીરે ધીરે જે ડાકલું છે તે તૈયાર થઈ રહ્યું છે અને આ પ્રકારથી તેને ધીરે ધીરે તેની જે લાકડાની ઉપરની છાલ આવે છે તે કાઢવામાં આવતી હોય છે. એક ખાસ વસ્તુ છે કે જે લાકડું છે ને આ ડાકલું બનાવવાનું તે એક વિશેષ પ્રકારનું અને ખૂબ જ ઊંચી ગુણવત્તાવાળું લાકડું હોય છે અને ત્યારબાદ જ તેને ધીરે ધીરે આ પ્રકારથી છોલ નીકળતો હોય છે. તમે સામાન્ય કોઈ લાકડું લેશો, કોઈ લીમડાનું, બાવળનું, તો તે તરત જ ફાટી જશે, પણ આ લાકડું કંઈક અલગ અને વિશેષ પ્રકારનું છે, ઊંચી ક્વોલિટીવાળું છે, જેનાથી ઝીણી ઝીણી જે છોલ છે તે નીકળતો આવે છે અને મસ્ત મજાનું આકાર લે છે અને ખૂબ જ મજબૂત બને છે. ખાસ વસ્તુ એ છે કેમ કે આને જે ડાકલું છે તેનો અંદરનો જે ભાગ હોય છે તે પણ કાઢવામાં આવતો હોય છે. તમે અત્યારે જુઓ છો ખાલી ઉપરથી જ તેને આકાર મળી રહ્યો છે અને પોલિશિંગ થઈ રહ્યું છે. પોલિશ થશે ત્યારબાદ તેના ઉપર મસ્ત મજાનો કલર કરવામાં આવશે, જે ઊંચી ગુણવત્તાવાળો કલર હશે. સામાન્ય કલર નથી હોતો જે આપણે પીછાથી મારતા હોય છે, કંઈક અલગ પ્રકારનો કલર હોય છે. તમે જોઈ શકો છો આ કંઈક ગુંદર ટાઈપનો કલર હોય છે અને ત્યારબાદ તેને જ્યારે મશીન ફરતું હોય ને ત્યારે જ તેને ચોંટાડવામાં આવતું હોય છે અને જેવું જ મશીન ફરતું હોય છે તેની ઉપર પોલિશ પણ થતો જાય છે અને કલર પણ થતો જાય છે. તો ખરેખરમાં આ જો કલરનો આ પ્રકારથી લગાવે છે અને લાગી પણ જાય છે મસ્ત રીતે. તો અંદરનું જે ડાકલાનું અંદરનો જે ભાગ છે તે પણ કાઢવાનો છે અને તેને પણ આ પ્રકારથી કાઢવામાં આવતું હોય છે અને ખૂબ જ સાવચેતીપૂર્વક આ કાઢવામાં આવતું હોય છે, કેમ કે ફાઇનલ ટચ દેવામાં ખૂબ જ અઘરું હોય છે. ત્યારે તેને શાંતિથી કાઢવું અને સાવચેતીથી કાઢવું તે ખૂબ અગત્યનું છે. જોઈ શકો છો તમે વિડીયોમાં કે કેટલી કાળજીથી કાઢવામાં આવતું હોય છે. તો ભલે લાકડું ઊંચી ગુણવત્તાવાળું રહ્યું પણ જો થોડું પણ આડું થયું તો ફાટી જાય છે. વાહ, શું વાત છે! જોઈ શકો છો કે અંદરનું જે વસ્તુ છે તે નીકળી આવ્યું છે અને ડાકલું આપણું એકદમ તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે તૈયાર કરવાનું છે. જે એના જે બીજા જે વસ્ત્રો હોય છે તેને પહેરાવવાના છે. આજુબાજુના જે પડા હોય છે એ પડા કયા વસ્તુથી બનતા હોય છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ને જો આ બધી વસ્તુ છે, આ વસ્તુ ક્યાંથી બનતી હોય, કેવી રીતે બનતી હોય તે પણ જણાવજો ખબર હોય તો. અને ત્યારબાદ તેને આ પ્રકારથી દોરીથી લઈને બધું વસ્તુ લઈને વાદ છે અને જે એને વગાડવા માટેની જે દાંડી કહેવાય છે, જો થઈ ગયું તૈયાર. કેટલું મસ્ત મજાનું ડાકલું તૈયાર થઈ ગયું છે. જોઈ લો. મેલડી માડી આજ રમતી આવે.